તમે જોઈ રહ્યા છો ઓમ વાસ્તુ અને હું છું તમારી સાથે પંડિતજી ચાલો જોઈએ આજનું રાશિફળ। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં। આજે આપણે જાણીશું 17 જુલાઈ 2026 શુક્રવારના પવિત્ર પંચાંગ વિશે। આજે કયા શુભ યોગ્ય બની રહ્યા છે, કઈ તિથિ છે, કયું નક્ષત્ર છે અને આજનો દિવસ કેવી રીતે શુભ બનાવી શકાય તે અંગે સંપૂર્ણ માહિતી જાણીશું। ચાલો શરૂ કરીએ આજના પંચાંગની। તારીખ 17 જુલાઈ 2026 શુક્રવાર। સૂર્યોદય સવારે 5:32 વાગ્યા સુધી રહેશે। સૂર્યાસ્ત સાંજે 7:20 વાગ્યા સુધી રહેશે। ચંદ્રોદય સવારે 8:32 વાગ્યા સુધી રહેશે। ચંદ્રાસ્ત રાત્રે 9:38 વાગ્યા સુધી રહેશે। આજની તિથિ આજે શુક્લ પક્ષની તૃતીયા તિથિ સવારે 6:27 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ ચતુર્થી તિથિ શરૂ થશે અને 18 જુલાઈ સવારે 4:42 વાગ્યા સુધી રહેશે। આજનું નક્ષત્ર આજે બધા નક્ષત્ર સાંજે 6:34 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે। આજના યોગો આજે વ્યક્તિપાંગ યોગ રાત્રે 10:46 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ વરિયાના યોગ લાગુ થશે। કરણ સવારે 6:27 વાગ્યા સુધી કરણ, ત્યારબાદ સાંજે 5:29 વાગ્યા સુધી વાણિજ કરણ રહેશે। ત્યારબાદ વિષ્ટુ ભાદ્રા કરણ શરૂ થશે, જે 18 જુલાઈ સવારે 4:42 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ બહુ કરણ શરૂ થશે। આજનો દિવસ નવા કાર્યની યોજના બનાવવા, ભગવાનની આરાધના કરવા અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે શુભ માનવામાં આવે છે। કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા શાંતિપૂર્ણ વિચાર કરો અને ઉતાવળ ટાળો। ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે તેવી શુભકામનાઓ। હવે જાળવી મેષથી લઈને મીન રાશિફળ વિશે। મેષ રાશિ આજનું રાશિફળ। આજનો દિવસ તમારા માટે નવી આશાઓ અને ઉત્તમ તકો લઈને આવ્યો છે। કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી અથવા ઉચ્ચ પદ મળવાની શક્યતા છે, જેના કારણે આત્મવિશ્વાસ વધશે અને મન પ્રસન્ન રહેશે। વિદ્યાર્થીઓએ ઇચ્છિત સફળતા માટે સંપૂર્ણ એકાગ્રતા સાથે અભ્યાસ કરવો જરૂરી રહેશે। કોઈ વિરોધીની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણય ન લો। નાની યોજનાઓથી પણ સારો આર્થિક લાભ મળી શકે છે। વેપારમાં સફળતા મળશે, પરંતુ મિલકત સંબંધિત કોઈ બાબત થોડી ચિંતા વધારી શકે છે। વૃષભ રાશિ આજનું રાશિફળ। આજે આગળ વધવાની ઈચ્છા અને કંઈક નવું કરવાની ઉત્સુકતા રહેશે। તમારી મીઠી વાણી અને નમ્ર સ્વભાવ લોકોને પ્રભાવિત કરશે, જેના કારણે માનસન્માન અને લોકપ્રિયતા વધશે। સામાજિક કાર્યક્રમોમાં તમારી હાજરી ખાસ ઓળખ અપાવશે। રાજકીય અથવા વહીવટી બાબતમાં થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ ધીરજ રાખો। લાંબી મુસાફરીની યોજના બની શકે છે। વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના નવા અવસર મળશે અને મનોરંજનના કાર્યક્રમોનો આનંદ મળશે। મિથુન રાશિ આજનું રાશિફળ। આજે દરેક પગલું વિચારપૂર્વક ભરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે। વ્યવસાયમાં મોટું જોખમ લેવાનું ટાળો અને કામમાં પારદર્શિતા રાખો। સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે। લાંબા સમયથી અટકેલી સમસ્યાનું સમાધાન મળવાની શક્યતા છે। માતાપિતાની સેવા અને આશીર્વાદ તમને માનસિક શાંતિ અને સફળતા બંને અપાવશે। કર્ક રાશિ આજનું રાશિફળ। આજે તમારી નેતૃત્વ ક્ષમતા સૌને પ્રભાવિત કરશે। કાર્યક્ષેત્રમાં ટીમ સાથે મળીને કામ કરવાથી ઉત્તમ પરિણામ મળશે। દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે। નાના બાળકો માટે કોઈ સુંદર ભેટ ખરીદી શકો છો। આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધનલાભ થશે। ખોવાયેલી કોઈ પ્રિય વસ્તુ પાછી મળી શકે છે।
નવું વાહન ખરીદવાનું સપનું પણ પૂર્ણ થઈ શકે છે. સિંહ રાશિ આજનું રાશિફળ. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. મનગમતી જવાબદારી મળવાથી ઉત્સાહ વધશે અને મહેનતનું યોગ્ય ફળ મળશે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયક રહેશે. તમારા કામમાં પારદર્શિતા જાળવો. વિરોધીઓની વાતોમાં આવીને કોઈ નિર્ણય ન લો. સરકારી કામને લઈને થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ સમયસર ઉકેલ મળી જશે. કન્યા રાશિ આજનું રાશિફળ. આજનો દિવસ સફળતા, સંતોષ અને ખુશીઓથી ભરેલો રહેશે. પ્રેમ, સહયોગ અને અપનાપાની ભાવના સંબંધોને વધુ મજબૂત બનાવશે. કોઈ જૂનું લેવડદેવડ પૂર્ણ કરવું પડી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે બજેટ બનાવીને ચાલવું યોગ્ય રહેશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની તૈયારીઓ શરૂ થઈ શકે છે. મનની કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થવાથી દિવસ યાદગાર બનશે. તુલા રાશિ આજનું રાશિફળ. કેરિયરના દૃષ્ટિકોણથી આજનો દિવસ ખૂબ શુભ રહેશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાથી રાહત મળશે. કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થતાં આનંદનું વાતાવરણ રહેશે. કામને પ્રાથમિકતા મુજબ પૂર્ણ કરો, સફળતા ઝડપથી મળશે. પરિવારમાં મતભેદ હોય તો વાતચીત દ્વારા દૂર થઈ જશે. વૃશ્ચિક રાશિ આજનું રાશિફળ. આજનો દિવસ સકારાત્મક ઉર્જા અને ખુશીઓથી ભરેલો રહેશે. તમે સૌને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કરશો અને તેમાં સફળતા પણ મળશે. કોઈની સલાહ પર આંખ મીચીને વિશ્વાસ ન કરો. કાર્યક્ષેત્રમાં સહકર્મી મદદરૂપ બનશે. જૂની સ્વાસ્થ્ય સમસ્યા ફરી તકલીફ આપી શકે છે, તેથી બેદરકારી ન રાખો. કેટલાક જરૂરી ખર્ચ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ વાતચીતથી ઉકેલવી શ્રેષ્ઠ રહેશે. ધનુ રાશિ આજનું રાશિફળ. આજે સફળતા તમારા દ્વારે આવશે. કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી મળવાની સાથે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પગારમાં વધારો અથવા ઇન્ક્રીમેન્ટના સમાચાર મળી શકે છે. મિત્રના કારણે કામમાં થોડો વિઘ્ન આવી શકે છે, તેથી સાવચેત રહો. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. ભાઈ બહેનની સલાહ લાભદાયક રહેશે. અવિવાહિત લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. મકર રાશિ આજનું રાશિફળ. આજે તમારી અંદર સર્જનાત્મકતા અને સકારાત્મક ઉર્જા ભરપૂર રહેશે. આત્મવિશ્વાસના બળે દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અવસર મળશે, જેનાથી આત્મસંતોષ મળશે. રાજકીય અથવા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે છે. જૂની ભૂલોમાંથી શીખ લઈને આગળ વધો. પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધોમાં મધુરતા વધશે. કુંભ રાશિ આજનું રાશિફળ. આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે. સાથે જ વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખો. કોઈ અજાણી વ્યક્તિની સલાહથી રોકાણ ન કરો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. લાંબા સમયથી અટકેલું સરકારી કામ પૂર્ણ થવાની શક્યતા છે. માતા પિતાના આશીર્વાદથી તમારા ઘણા અધૂરા કાર્યો પૂર્ણ થશે. મીન રાશિ આજનું રાશિફળ. આજનો દિવસ મોટી સિદ્ધિઓ અને નવી સફળતાઓનો સંદેશ લઈને આવ્યો છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સાથે કારકિર્દીમાં નવા અવસર મળશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને સાંભળેલી વાતો પર તરત વિશ્વાસ ન કરો. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન સંબંધિત અવરોધ દૂર થઈ શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સુમેળ જળવાઈ રહેશે.
જો તમને આજનું રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ઓમ વાસ્તુ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.